ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो પર્વાધિરાજ પર્યુષણનું આજે આપણે સૌ હર્ષભેર સ્વાગત કરીએ. જીન શાસનના આકાશમાં આ ઝળહળતા સૂર્ય સમાન પર્યુષણ પર્વ એ આપણા જીવનને ચોમેરથી ચોતરફ ભીતર અને બહાર સર્વત્ર અજવાળું પાથરનારું પર્વ છે. એનું કારણ છે આ ધર્મની વિશાળતા. ધર્મસૂત્ર નામના આગમ ગ્રંથના 82મા શ્લોકમાં કહ્યું છે કે ધમ્મો મંગલ મુઠ્ઠીજમ. એ મંગલ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. મંગલ શબ્દ વાપર્યો છે. આપ જુઓ, નહીં સારું, નહીં શુભ, નહીં લાભદાયી, નહીં પ્રાપ્તિકારી, પણ ભીતરની પ્રસન્નતા જગાવતું, જીવનના સર્વ અંગોમાં, સર્વચિત્તમાં આપણા સૌના એક મંગલકારી ભાવ જગાડતું આ પર્વ છે. અને એના પાયા વિશે શું કહે છે? અહિંસા, સંયમ તપ. એના પાયામાં છે અહિંસા, સંયમ અને તપ. તમે જુઓ, ધર્મની આવી વિરાટ વ્યાખ્યા, ગુણ સમૃદ્ધ વ્યાખ્યા ક્વચિત જ જોવા મળશે તમને. કે ત્યાં વ્યક્તિ વિશેષની વાત નથી. તમે આ ધર્મનું પાલન કરવું હોય તો મારે શરણે આવો એવું નથી. માત્ર એટલું છે કે તમે અહિંસા, સંયમ અને તપનું પાલન કરો. આ ગુણ સમૃદ્ધિનો ધર્મ છે, આ ભાવનાનો ધર્મ છે. અને જીવનમાં જેવી એ ભાવનાઓ ઉગે, જીવનમાં જેવી એ ગુણ સમૃદ્ધિનો ભંડાર ભરાતો જાય, એમ આપણી ધાર્મિકતા વધતી જાય. અને વધે ત્યારે શું થાય? આ ધર્મસૂત્રની 82મી ગાથા એક અદ્ભુત વાત કરે છે. દેવાવી તમ નમન સંતિ જસ્સ ધમ્મે સયામણો. જેનું આવા ધર્મમાં મન સંલગ્ન છે, લીન છે, ડૂબેલું છે, આચરણ કરનારું છે, એ કેવા છે? દેવાવી તમ નમન સંતિ. એવી વ્યક્તિને, એવા સાધકને સ્વયં દેવો પણ નમસ્કાર કરે છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ તો એક અતિ પ્રાચીન પર્વ છે. અને એટલું પ્રાચીન છે કે કદાચ આપણી કલ્પના પણ ન આવે. ભગવાન મહાવીરે રાજગૃહી નગરીની બહાર રાજા શ્રેણિકને આ પર્વ વિશે કહેતા એમ કહ્યું કે હે શ્રેણિક, પૂર્વે ગજસિંહ નામના રાજાએ, અગાઉ ગજસિંહ નામના રાજાએ સરસ આરાધના કરી પૂર્વ મહાવિદેય ક્ષેત્રમાં તીર્થંકર પદ પામીને મુક્તિ મેળવી હતી. આની સરસ આરાધના એ મુક્તિદાયી છે. એને મુક્તિ પદ મેળવ્યું હતું. અને ત્યારે આજે આપણે આ પર્યુષણ પર્વના સમયે કદાચ આપણા મનમાં એમ થાય કે શા માટે પ્રતિવર્ષ પર્યુષણ? આપણા ગ્રંથો એમ કહે છે કે ભોજન, ઔષધ અને અધ્યયન. ભોજન આજે લીધું, આવતીકાલે પણ લેવું પડે. ઔષધ આજે લીધું, આવતીકાલે પણ લેવું પડે. અધ્યયન આજે કર્યું, સતત કરતા રહેવું પડે.
એમાં કદી પુનરુક્તિ દોષ હોતો નથી, પણ ગુણ છે. તો આ પર્વની આરાધનામાં પણ પુનરુક્તિ દોષ નથી, પણ ઇષ્ટ અને અનિવાર્યતા. શા માટે અનિવાર્યતા છે પર્વાધિરાજ પર્યુષણની? શા માટે એનું અધ્યયન વારંવાર કરવું પડે છે? એનું કારણ છે પર્યુષણ એ આપણા જીવન પર્યંત ચાલતો એક આત્મશુદ્ધિનો યજ્ઞ છે. અને એટલે એ તમે આત્મશુદ્ધિ જેમ જેમ સેવતા જાઓ તેમ તેમ તમને પ્રાપ્તિ થતી જાય, અધ્યાત્મની પ્રાપ્તિ થતી જાય. અને એટલે સૂત્ર કૃતાંગ સૂત્રે બહુ સરસ વાત કરી છે, દિવેવ ધમ્મમ. ધર્મ એ તો દીપક છે. આપ જુઓ, એક ભયંકર અંધારા ઓરડામાં બેઠા હોઈએ અને ક્યાંક ખૂણામાં કોઈ એક દીપક પ્રગટાવે અને આપણે જાણીએ છીએ આખા ઓરડામાં અજવાળું અજવાળું થઈ જાય. ક્યાંક કોઈક દીપક પ્રગટાવે ને એનો પ્રકાશ પડતા જ આપણે સૌ જાણીએ છીએ કે પેલો અંધકાર ક્યાંક ક્યાંક દૂર નાસી જાય. તમે તપાસ કરો ક્યાં ગયો અંધકાર, તમને અંધકાર નહીં મળે. આપણા ગ્રંથોએ કહ્યું. સૂત્ર કૃતાંગ સૂત્ર નામના આગમના 3 અધ્યાયની 4 ગાથામાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે દિવેવ ધમ્મમ. ધર્મ છે એ દીપક જેવો છે. અને જેમ દીપકનો પ્રકાશ આપણા જીવનમાં આવે એટલે આપણા જીવનમાં આખું પરિવર્તન થઈ જાય, એવી રીતે ધર્મના પ્રકાશથી આપણા જીવનમાં પરિવર્તન થઈ જાય છે. પણ આ ગ્રંથોએ આપણને એ પણ કહ્યું છે કે જીવનમાં 5 સ્થાનો એવા છે કે ત્યાંથી તમને ધર્મની પ્રાપ્તિ થતી નથી. પહેલું છે અહંકાર. જુઓ, પર્યુષણમાં આ 5 સ્થાનો, આ 5 અવરોધોને પાર કરવાનું છે. પહેલું છે અહંકાર. બાહુબલીના અહંકારની તમને ખબર છે. બીજું છે ક્રોધ. ગજસુ કુમારનું જીવન વાંચો અને તમને એ ક્રોધની જે કડવા ફળ છે એનો ખ્યાલ એ ગજસુ કુમારમાં આવશે. ત્રીજું છે પ્રમાદ. ભગવાન મહાવીરે સતત કહ્યું કે જીવનમાં અપ્રમાદનું સેવન કર. એમ કહેવાય કે જૈન ધર્મનો એક બહુ માર્મિક સિદ્ધાંત આ છે કે ભગવાન મહાવીર ગૌતમને કહે છે કે હે ગૌતમ, પળનો પણ પ્રમાદ ન કરીશ. જેમ બૌદ્ધ ધર્મનું એક સૂત્ર છે સમ્યક સ્મૃતિ, જેમ મહામહોપાધ્યાય યશોજીજી મહારાજે કહ્યું છે મોહમલ્લ સામેનું યુદ્ધ, જેમ કબીર અને નાનકે સુરતાની વાત કરી છે, જેમ શ્રીમદ ભગવદ્ ગીતાએ સ્વરૂપાનુસંધાનની વાત કરી છે, એ જ રીતે આ દિવસો એ અપ્રમાદના દિવસો છે. રોગ અને આળસ, આ વસ્તુઓ આવે એટલે આપણા જીવનમાંથી પર્યુષણ પર્વની જે ભાવનાઓ આવવી જોઈએ એ ન આવે અને દુર્વૃત્તિ દાખલ થઈ જાય. એટલે પર્યુષણનું કામ શું છે? પર્યુષણમાં તમે વ્યવસાય નથી કરતા, બાહ્ય દોડધામ નથી કરતા, રોજબરોજના વ્યવહારો નથી ચલાવતા, બધું જ બંધ કરી અને આત્મસાધનામાં લાગી જાઓ છો. એનો અર્થ એવો નથી કે તમારે નિષ્ક્રિય થવાનું છે. પર્યુષણ આપણને કહે છે સંયમમાં પ્રવૃત્તિ, ધર્મમાં પ્રવૃત્તિ, આત્મામાં પ્રવૃત્તિ. આજ સુધી બાહ્યમાં પ્રવૃત્તિ થઈ, તારા આત્માની તો તે કોઈ ખોજ કરી નહીં. આ પર્યુષણ કહે છે કે આ બાહ્યથી નિવૃત્ત થઈને ક્યાંક આત્મામાં છે. અને એટલે જ પર્યુષણનો એક અર્થ છે પરિઉષ્ણા. અને પરિઉષ્ણાનો અર્થ છે કે તમારા આત્માની નજીક જઈને વસવું. આપણે મોટે ભાગે આપણા દેહની નજીક જઈને વસતા હોઈએ છીએ. મારા દેહને કેમ સુખ રહે, મને કેમ આનંદ આવે, મારું કેમ મનોરંજન થાય, મને કેવો સરસ સ્વાદિષ્ટ ભોજન મળે. બસ આખો દિવસ માણસના જીવનમાં આપ જુઓ તો એનો મોટા ભાગનો સમય, 90% સમય દેહની આસપાસ જતો હોય છે. અહીંયા ગયા અને મારા દેહને બહુ પ્રતિકૂળતા લાગી, અહીંયા ગયા અને મારા દેહને બહુ સુખ લાગ્યું,
તમે જુઓ, દેહનું સુખ, દેહનું દુઃખ, દેહની અનુકૂળતા, દેહની પ્રતિકૂળતા, બસ આપણે આ દેહની આસપાસ ફેરફૂદરડી ફરતા હોઈએ અને ત્યારે પર્યુષણ આપણને જગાડે છે. આ દેહની તારા ભીતરની નજીક જા, તારા આત્માની નજીક જા. પરી વત્તા ઉષ્ણા એનો અર્થ એ છે કે એ તમને બતાવે છે કે આ તારા પૂદગલ પિંડમાં એક અમૃત તત્વ પડેલું છે અને તું જોઈ શકતો નથી. આ પર્વાધિરાજ પર્યુષણની આરાધના સમયે એ તારા પૂદગલ પિંડમાં રહેલા પેલા અમૃત તત્વને જુઓ. આપ જાણો છો, કોઈની પણ પાસે, કોઈ પણ વ્યક્તિ પાસે બે અંશ છે, એક મર્ત્ય અને બીજો અમર્ત્ય. આ મર્ત્ય એ દેહ છે અને અમર્ત્ય એ આત્મા છે. તો પર્યુષણ એ તમને સંદેશ આપે છે કે આ મર્ત્યની ચિંતા છોડીને, આ મર્ત્યની આસના વાસના છોડીને, આ મર્ત્યની આળ પંપાળ છોડીને, આ મર્ત્યના સુખનો વિચાર છોડીને તમે આ અમર્ત્ય તરફ જાઓ, જે મૃત્યુ પામવાનું નથી, જે સદૈવ આત્મા એ તમારો સદાકાળનો છે. એ આત્માની પાસે જાઓ, એ તમને આજે કહે છે. અને એને માટે સૌથી જરૂરી છે, ભગવાને બહુ સરસ કહ્યું છે ઉત્તરાધ્યાયન સૂત્રના 2 અધ્યાયની 3જી ગાથામાં, શ્રદ્ધા પરમ દુર્લભા. શ્રદ્ધા એ અત્યંત દુર્લભ છે. આપણને શ્રદ્ધા હોવી જોઈએ, ધર્મ તત્વોમાં શ્રદ્ધા હોવી જોઈએ. આપણી શ્રદ્ધા છે ને એ સતત ક્યાં તો ફરતી રહે છે અને ક્યાં તો આપણી શ્રદ્ધા પ્રયોજન સાથે જોડાયેલી હોય છે. મને આ સંતાનની પ્રાપ્તિ આપે, મને આ ધનની પ્રાપ્તિ આપે, મને આ પ્રમોશનની પ્રાપ્તિ આપે, બસ એની સાથે આપણી આ શ્રદ્ધા જોડાયેલી હોય છે. અને એવી શ્રદ્ધા જેને આપણે ફરતી શ્રદ્ધા કહીશું. અને આપણે ક્યાં શ્રદ્ધાને સમજીએ જ છીએ. મારે આપને એમ કહેવું છે કે આપ કોઈ વિમાની મુસાફરી કરતા હો, પ્લેનમાં જતા હો, અને પ્લેનમાં જતા હો ત્યારે આપે ક્યારેય એવું કંઈ જોયું છે ખરું કે એક માણસ નીચે ઊભો રહીને એમ કહે કે અત્યારના ગ્રહો ખરાબ છે, હું પ્લેનમાં બેસીશ નહીં? ના. અને છતાં આપણે આવા ગ્રહોમાં અપાર શ્રદ્ધા રાખીએ છીએ. ત્યારે સાચી વાત આ છે કે ચમત્કાર, પ્રયોજન, પ્રાપ્તિ, આ બધી એ ભૌતિક બાબતો છે. અને એ ભૌતિક બાબતો એ સ્થાયી નથી, એ અસ્થાયી છે. આજે એક ઘટના તમને સુખ આપે, કાલે એ ઘટનાથી તમને સુખ ન પણ થાય. આજે એક વિશાળ મકાન આપણે ખરીદ્યું, આપણો પરિવાર રહેતો હોય, અને ધીરે ધીરે એ પરિવારમાંથી એક પછી એક માણસો જાય, ત્યારે જે દિવસે ખરીદ્યું હતું અને જે આનંદ હતો, એ આનંદ પલટાઈ જશે અને મકાન તમને ધીરે ધીરે બેકાર લાગવા મળશે. તો તમે જુઓ કે આપણું બાહ્ય સુખ છે એ સતત પરિવર્તનશીલ છે. અને એને માટે શું કરવું જોઈએ? એને માટે આપણી પાસે ભગવાને કહ્યું કે શ્રદ્ધાના નયન જોઈએ. અને શ્રદ્ધાના નયન એટલે શું? આપણે વિચાર કરીએ ત્યારે આનંદગંજી મહારાજનું સ્મરણ થશે. જે નયને કરી માર્ગ જોઈ, તે નયન રે દિવ્ય વિચાર રે. તમારી આંખમાં એક દિવ્ય વિચારનું આંજણ, કાજલ તમારે આ પર્વાધિરાજ પર્યુષણ સમયે લગાવવાનું છે. જો તમે ચર્મચક્ષુથી જોશો તો તમને સતત તમારું શરીર, તમારી ઇન્દ્રિય અને તમારું મન દેખાયા કરશે. આપણે આંખથી જોઈએ તો આપણને આપણી ઇન્દ્રિયો દેખાય, આપણું મન દેખાય, આ આસપાસનું જગત દેખાય. અને એને પરિણામે આપણે પેલો અમર્ત્ય એવું ચેતન તત્વ સમાન આત્માને જોઈ શકતા નથી. ક્યારેક એકાંતમાં બેસો અને એકાંતમાં બેસીને પોતાનું આત્મચિંતન કરો. પ્રશ્ન જાતને પૂછવો કે તે શું મેળવ્યું છે આ જીવનમાં અને તારે શું મેળવવાનું છે. અને તારે કંઈક એવું મેળવવાનું છે કે જે તારા ગયા પછી
લોકો તને વિસરી જાય, કે ત્યારે કંઈક ભીતરમાં એવું પ્રાપ્ત કરવાનું છે કે જેનાથી તને સદાકાળની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને એ સમયે આપણે એ જોઈએ છીએ કે પર્વાધિરાજ પર્યુષણની વિશેષતા જ આ છે કે એ લૌકિક છોડીને તમને લોકોત્તર પર્વ છે. આ તમે જો બીજા પર્વોમાં થોડી લૌકિકતા હશે. શીતળા સાતમના ભાવમાં આપણને શીતળા માતાની ઉપાસનાની વાત હશે. ગૌરી પૂજન હોય કે લક્ષ્મી પૂજન હોય તો આપણને કોઈ સારો પતિ પ્રાપ્ત થાય કે પછી લક્ષ્મી પ્રાપ્ત થાય, એનો એક વ્યવહારિક અને સાંસારિક હેતુ હશે. ક્યાંક વિસ્મય હશે, અગ્નિ પૂજા હોય, સૂર્ય પૂજા હોય. ત્યારે આ બધા લૌકિક પર્વો છે જે તમને આ લોકની બાબત આપે છે. પણ મારે તમને લોકોત્તર પર્વની વાત કરવી છે. અને આ લોકોત્તર પર્વ છે અને આ પર્વને તમે ચર્મનયનથી જોઈ શકશો નહીં. તમારા ચર્મચક્ષુથી જોશો તો ભૂલા પડશો. નયન તે દિવ્ય વિચાર રે, તમારી આંખમાં દિવ્ય વિચાર હશે તો જ તમે આ ધર્મને જોઈ શકો. અને એ રીતે પર્વાધિરાજ પર્યુષણ એક લોકોત્તર પર્વ છે. અને લોકોત્તર છે માટે જ તમે કલ્પના કરો સમવસરણની. સમવસરણમાં 3 ગઢ છે અને એ 3 ગઢને પાર પ્રભુ બિરાજે છે. એની સૌથી ઉપર ભગવાન છે. એનો અર્થ શું? એનો અર્થ એ કે આપણે આપણા જીવનમાં મન, વચન અને કાયાના 3 ગઢ વિંધીને આગળ જઈએ તો આપણને આપણા આત્મદેવના દર્શન થાય. આપ સમવસરણનો દ્રશ્ય જુઓ ત્યારે હંમેશા વિચાર કરો. અને ત્યારે આ પર્વ આપણને કહે છે કે તારે ચેતનામય જ્યોતિ સુધી જવાનું છે. અને ચેતનામય જ્યોતિ સુધી જવા માટે તમારે આત્મરત, આત્મસંલગ્ન અને આત્મપ્રિય બનવાનું છે. કારણ અનંતકાળથી આપણો આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાનમાં વસતો આવ્યો છે. એ અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ લઈ જવાનો છે. એ વિભાવમાંથી સ્વભાવ તરફ લઈ જવાનો છે. એને વેરમાંથી મૈત્રી તરફ લઈ જવાનો છે. એને પીડામાંથી પ્રેમ તરફ લઈ જવાનો છે. એને સ્વહિતમાંથી પરહિત તરફ લઈ જવાનો છે. અને માટે જ આ વિરલ પર્વ એક જ એવું છે કે જે તમારા આત્માનું સંધાન સાધે છે અને એ તમને સંદેશ આપે છે. કયો સંદેશ આપે છે? એ તમને સંદેશ આપે છે કે તમે હૃદય શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને આત્મશુદ્ધિ કરો. એ કશું એ બાહ્ય કહેતું જ નથી. એ ભીતરની વાત છે. નો thyself, પોતાની જાતને જાણી અને એમાં પરિવર્તન લાવો. અને એટલે જ આ પર્યુષણ પર્વ એ આત્માની દિવાળી છે. અને જેમ દિવાળી વખતે, હવે તો બદલાઈ ગયું, પણ એક સમયે લોકો ચોપડા તપાસતા, નફા તૂટાનો હિસાબ કરતા, એમ આ આપણું યર એન્ડિંગ છે. આ યર એન્ડિંગમાં કેટલું પામ્યા, કેટલું ગુમાવ્યા, કેટલો લાભ થયો, કેટલો લોસ થયો, આ બધાની ચિંતા એ પર્વાધિરાજ પર્યુષણમાં કરવી જોઈએ. પણ શું પામ્યા, ભીતરમાં શું પામ્યા, એનો વિચાર કરવો. અને ત્યારે એ વિચાર કરવો જોઈએ કે લોભ, મોહ, મદ કિતના છોડા. અગાઉના વર્ષે હતો ને આજે મારામાં લોભ, મોહ અને મદ હું કેટલો છોડી શક્યો. નાતા કામ ક્રોધ સે તોડા. અને કામ અને ક્રોધથી મારો સંબંધ હતો એની સાથે, એ કેટલો ઓછો થયો, કેટલો તોડ્યો. વિષય વાસના સે હટકર કિતના પ્રેમ પ્રભુ સે જોડા. આ વિષય વાસનાથી દૂર જઈને મેં મારો કેટલો પ્રેમ ઈશ્વર સાથે જોડ્યો એનો વિચાર કરી. અને માટે આ પર્વાધિરાજ પર્યુષણ આપણને કહે છે કે આ પર્વમાં અમારી પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના, અઠ્ઠમનો તપ અને ચૈત્ય પરિપાટી,
આ 5 તારા કર્તવ્ય છે અને એનો તારે વિચાર કરવો જોઈએ. અને વિચાર આપણે એ કરીએ કે આપણને ખ્યાલ છે, સૂત્રકૃતાંગ નામના આગમ સૂત્રમાં કહ્યું છે, અન્નો જીવો અન્નમ શરીરમ, આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. આ ભાવ આપણને આ સમયે આવવો જોઈએ. એનું કારણ એ છે કે આપણા મનમાં કેટલું છે. ભગવાન સમોસરમાં બિરાજમાન થવાના હતા અને આપણે જાણીએ છીએ કે રાજા કોણિક એને ખૂબ અન્યાય કર્યા હતા. હલ વિહલ કુમાર પાસેથી એનો સિંચાનક હાથી અને હાર છીનવી લીધો હતો અને એને રાજ્ય મેળવવા માટે પિતાને કેદમાં કર્યા હતા. અને ત્યારે એના ન્યાયપ્રિય માતામહ ચેટક મહારાજા સાથે એણે યુદ્ધ કર્યું હતું. તમે જો આવી વ્યક્તિ જેણે અન્યાય કર્યા, જેનું કોઈનું છીનવી લીધું, જેને પોતાના સ્વાર્થ ખાતર યુદ્ધ કર્યું, આવી વ્યક્તિએ દેખાવ કર્યો કે હું તો પ્રભુ તમારો ભક્ત છું. અને જ્યારે પ્રભુને પૂછ્યું કે પ્રભુ તમારા ભક્તની કઈ ગતિ થશે મૃત્યુ પછી, ત્યારે ભગવાને કહ્યું કે મને શું કામ પૂછે છે, તારા ભીતરમાં રહેલા આત્મદેવતાને જ પૂછને. આ આત્મદેવતાની આરાધનાનો અવસર છે. ભગવાને તો સત્ય કહ્યું કે તારા આ કારણે તારી છઠ્ઠી નરક ભૂમિમાં તારો વાસ થશે. પણ ત્યારે આપણે એ જ વિચારીએ કે આપણે હવે આ પર્વાધિરાજ પર્યુષણ સમયે શું કરીશું. આપણે એ કરીએ કે આપણા જીવનમાં એક નવી ઉષા ઉગે, આપણા જીવનમાં આ પર્યુષણના 5 કર્તવ્યોની આરાધના શરૂ થાય અને આપણા જીવનમાં એક નવો પ્રકાશ આવે. એ કયો પ્રકાશ છે? એ બહારનો પ્રકાશ નથી, એ કોઈ અન્યનો પ્રકાશ નથી, કોઈ અન્યની વાત નથી. એ મારા ભીતરમાંથી જાગતો પ્રકાશ છે. એ મારા આત્મા સાથેની મૈત્રીનો પ્રકાશ છે. એ મારા આત્મા સાથેના જોડાણનો પ્રકાશ છે. મારા મર્ત્ય અંશોને ત્યજીને હું અમર્ત્ય તરફ જઈ રહ્યો છું એનો પ્રકાશ છે. અને એવો પ્રકાશ આવશે ત્યારે કદાચ આપણું મન મહાયોગી આનંદગણની માફક બોલી ઉઠશે, અબ હમ અમર ભયે ન મરેંગે. આવા પર્યુષણને આપણે વધાવીએ ત્યારે મહામારી, મુશ્કેલીઓ, મોંઘવારી, આવી અનેક સમસ્યાઓથી ઘેરાયેલો બળ્યો જળ્યો માનવી પર્વાધિરાજ પર્યુષણના સમયે નિમંત્રણ આપે છે નિવૃત્તિને. એ કહે છે, હે પર્વાધિરાજ, અહીં આવો, મને શાંતિ આપો, મને ચેન આપો. આ વૈરાગ્યના અગ્નિમાં જીવનભર હું સળગતો રહ્યો છું, બળતો રહ્યો છું અને હૃદયમાં કોઈ લેશ માત્ર હરિયાળી રહી નથી. આનંદરૂપ મારું આ જીવન, અમૂલ્ય એવું મારું આ જીવન, કિંમતી એવું મારું આ જીવન આજે બોજારૂપ બની ગયું છે. વેર, દ્વેષ અને સ્વાર્થ એ ચોતરફ મારામાં ઘેરો ઘાલીને બેઠા છે. ત્યારે હે પર્વાધિરાજ પર્યુષણ, તારી પાસે હું દ્વેષની વાદળીઓ નિવારી દેવા માગણી કરું છું. હે તીર્થંકર, તમારી સમીપ હવે આ સ્વાર્થની વેલ પર અમારે પરમાર્થના ફળ નિપજાવવા ઈચ્છીએ છીએ. આજે ચોતરફ ભય, હિંસા અને આતંકનું સામ્રાજ્ય છે. સંસારની સમગ્ર સંપત્તિ અને શક્તિઓનો ખોટો દુરુપયોગ થઈ રહ્યો છે અને એક બોમ્બ લાખો માણસોનું ભોજન જમી જાય છે અને માણસની હિંસા જાય, માણસનો પરિગ્રહ જાય, માણસના વેર વિવાદને મટાવતો અનેકાંત આવે અને માણસના જીવનને પ્રફુલ્લિત કરનારો સંયમ જાગે. બસ હે પ્રભુ, આ પર્વાધિરાજ પર્યુષણ પર્વે અમે આ માગીએ છીએ. આ ભય અને હિંસાની સામે પ્રેમ અને અહિંસા મૂકવા છે. આ પણ નબળા હાથે આજે આ વીરની વસ્તુઓ અમારે પ્રગટ કરવી છે. એક અર્થમાં કહીએ તો આ સંસારનું ચિત્ર જાણે કોઈ ભયાનક આગનું ચિત્ર છે. ક્યાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે, ક્યાંક મોટાઈની, મહામારીની કે સત્તાની આગ છે. આજ કોઈ દેશ કે કોઈ માનવી ગમે તેટલી પ્રગતિ સાધે પણ એના ભીતરમાં શીતળતાનો કોઈ અનુભવ નથી. દરેક સ્થળે
ત્રાહિમામ ત્રાહિમામ સંભળાય છે. આ તમામ હાયકારાઓમાંથી છુટકારાનો એક જ ઉપાય છે અને તે આત્માની ખોજમાં છે, પ્રેમના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે. એ પ્રેમ મારા જીવનમાં કયું છે અને શ્રેય મારા જીવનમાં કયું છે એ મારે સમજવું પડશે. પ્રેમ મને ભૌતિકતા સાથે જોડે છે, શ્રેય મને આત્મા અને ઈશ્વર સાથે જોડે છે. નશ્વર મને દેહ સાથે જોડે છે અને વિનશ્વર મને આત્મા સાથે જોડે છે. ત્યારે પ્રભુ, આ જીવનમાં મારે કરવું શું? ત્યારે તમારા વચનો હું યાદ કરું છું. આપે કહ્યું છે કે નિર્મળતા વગર આત્માની સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક શોધાતો નથી. આ પર્વને અને આજે આપણા ભીતરના આત્માના આનંદને પીછાણીએ. પર્યુષણનો એક અર્થ છે મનનું પ્રદૂષણ દૂર કરે તે પર્યુષણ. જેમ વાતાવરણમાં પ્રદૂષણ હોય, જેમ હવામાં અને પાણીમાં પ્રદૂષણ થાય, તે જ રીતે માનવીના ચિત્તનું પ્રદૂષણ દૂર કરવાનું કામ આપણે આ પર્યુષણના દિવસોમાં કરવાનું છે. આજે બાહ્ય પ્રદૂષણનો ઘણો વિચાર ચાલે છે, ચિંતા સેવાય છે, જગતના અસ્તિત્વ પર ઊભો થયેલા ખતરાની વાત કરવામાં આવે છે. પણ મારે આપણે એ કહેવું છે, માનવીના મનના પ્રદૂષણની વાત આ પર્યુષણ પર્વ સમયે વિચારવી જોઈએ. આત્માને ભોજન આપવાની વાત આજના સમયે વિચારવું જોઈએ. પર્યુષણનો બીજો અર્થ છે સમસ્ત પ્રકારે વસવું. એટલે કે સાધુજનોને ઉદ્દેશીને ચોમાસાના 4 મહિના એક જ સ્થળે સ્થિર વસવાટ કરીને ધર્મની આરાધના કરવી. પરંતુ એ પર્યુષણનો બીજો લાક્ષણિક અર્થ આપણે જાણીએ છીએ, એ આત્માની સમીપ રહેવું. આત્માને જીતવા માટે આત્માને જાણવું જરૂરી બને છે. એ આત્મતત્વને ઓળખવા માટે, પામવા માટે આરાધના, શાંતિ, નીરવતા, એકાંત જોઈએ. બાહ્ય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ જોઈએ. અને ત્યારે એ આત્માની સમીપ જવા માટે હું આ પ્રયાસ કરીશ. અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ જઈશ. સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આ લઈ જનારું પર્વ છે, જે સ્વહિતની સાંકડી મર્યાદામાંથી મને બહાર કાઢીને પરહિતનો વિચાર કરવા પ્રેરે છે. માનવ જીવન પર અપાર આપત્તિઓ આવી, કોરોના મહામારીની આપત્તિ આવી, ત્યારે મેં કેટલું સ્વહિત છોડી અને પરહિતનો વિચાર કર્યો, એ સવાલ પર્વાધિરાજ પર્યુષણ કરે છે. અને એટલે જ પર્યુષણનું પહેલું કામ છે ભાવશુદ્ધિનું. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે. અને એટલે જ તમે જુઓ, આ ભાવનાનો મહિમા હોવાથી જ એના સૌથી મહાન મંત્ર શ્રી નમસ્કાર મહામંત્રમાં કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, ગુણને નમસ્કાર છે, અરિહંતને નમસ્કાર છે, સિદ્ધને નમસ્કાર છે. અને અરિહંત એટલે કોણ? અરિહંત એટલે જેમણે આંતરશત્રુઓને જીત્યા છે તે. આ ભાવનાની શુદ્ધિ પર જીવનની વિશુદ્ધિનો આધાર છે. માટે ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ 4 ભાવોને આપણે આ પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન જાગૃત કરવાના છે. અને એ જેમ જાગૃત થશે તેમ આપણા ભીતરમાંથી એક પ્રસન્નતા જાગશે. અને એથી વિશેષ ભગવાને આપણા સર્વપ્રથમ આગમ એવા આચારાંગ સૂત્રમાં બહુ માર્મિક વાત કરી છે. ભગવાન મહાવીર કહે છે કે જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં, જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ, તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે. આ પર્વાધિરાજ પર્યુષણ એ શોધનું પર્વ છે. જો પ્રાપ્તિનું જ પર્વ હોત તો માત્ર એક દિવસમાં સમેટાઈ જાત. એ જન્માષ્ટમી હોય, મહાવીર જયંતિ હોય, પરશુરામ જયંતિ હોય, કોઈ પણ પ્રાપ્તિનું પર્વ છે એ એક દિવસમાં સમાઈ જાય. પર્વાધિરાજ પર્યુષણ એ પ્રક્રિયાનું પર્વ છે, એ સતત ચાલતા પ્રયોગનું પર્વ છે. એ તમારા જીવનની અંદર સતત કોઈ શોધ કરવાનું, ગોટલીની અંદર છુપાયેલા આંબાના વૃક્ષને
પ્રગટ કરવાનું પર્વ છે. અને એટલે જ આ પર્વ એ વ્યક્તિના જીવનમાં સદાકાળ જન્મોજન્મ, એક જન્મ નહીં, જન્મોજન્મ ચાલનારી રહેનારી ઉર્ધ્વ ભાવનાઓની ખુશ્બુઓની વસંત ફેલાવે છે. ભગવાન મહાવીરે પાયાનો વિચાર કર્યો છે કે માણસ આટલો બધો લાચાર નિરાશ કેમ? શા માટે આટલો દુઃખી છે? શા માટે આટલો વ્યગ્ર છે? શા માટે આટલો વ્યસ્ત છે? શા માટે આટલો બધો પરેશાન છે? શા માટે આટલા બધા સ્ટ્રેસમાં જીવે છે? શા માટે ડિપ્રેશનનો ભોગ બને છે? આ બધી વસ્તુઓ આપણે વિચારીએ ત્યારે ભગવાને જોયું કે માણસ બાહ્ય પરિબળોને કારણે નહીં, પરંતુ પોતાને કારણે જ હારેલો છે. એનો પરાજય કોઈ બીજા શત્રુએ નથી કર્યો. એનો પરાજય એના ભીતરમાં રહેલી દુર્વૃત્તિઓએ કરેલો છે. અને માટે એની તૃષ્ણા, એની લાલસા અને એના મિથ્યાત્વને કારણે પરાજય થયો છે. ભગવાને આ પરાજયને વિજયમાં પલટાવવા માટે આપણને કયો માર્ગ આપ્યો? આપણને માર્ગ આપ્યો સંયમ, અહિંસા અને મૈત્રીનો અદ્ભુત માર્ગ આપણી સમક્ષ આપ્યો. અને ત્યારે એમણે સતત જીવન શુદ્ધિ કરવાનો સંદેશ આપ્યો. આ શુદ્ધિનું પર્વ છે, શુદ્ધિનો પ્રયોગ છે. અને એ પ્રયોગ 7 દિવસ ચાલે, પછી 8મા દિવસે સંવત્સરી રૂપે પૂર્ણ થાય. દિગંબર સમાજ હોય તો 10મા દિવસે પૂર્ણ થાય. પણ એ શુદ્ધિનો પ્રયોગ અને છેવટે એક સમાપનામાં એની સમાપ્તિ. અર્થાત પર્યુષણ એ કોઈ લાભ કે ભોગનું પર્વ નથી. એ કોઈ લાભ પ્રાપ્તિનું પર્વ નથી. કોઈ પ્રયોજન સિદ્ધિનું પર્વ નથી. કોઈ ભૌતિક વસ્તુઓ આપતું પર્વ નથી. પર્યુષણ પર્વ એ લાભ કે ભોગનું નહીં, પણ ત્યાગ અને સત્વનું લોકોત્તર પર્વ છે. એક ત્યાગ કરતાં શીખવે છે અને બીજું સત્વ, તમારી અંદર પડેલી શક્તિ, તમારું આંતરબળ, તમારા આત્માની તાકાત, તમારા આત્મબળને એ પ્રગટાવે છે. લૌકિક પર્વો હોય, આમ જુઓ જુદા જુદા લૌકિક પર્વો, એમાં લોકો શરીરનું પોષણ થાય છે. જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે. તમે તપ કરો, તમે જપ કરો, તમે મૈત્રી કરો, તમે ક્ષમા કરો, આ બધી વસ્તુઓ દ્વારા ક્યાં તમે પહોંચો છો? તમારા મન સાથે તમારું જોડાણ હોય છે. તન સાથે હોતું નથી, શરીર સાથે હોતું નથી. અને માટે આ પર્યુષણ પર્વમાં આપણે ભીતરમાં રહેલી પેલી વિનશ્વર, કદી નષ્ટ ન થનારી એવી ચેતનામય જ્યોતિ સુધી પહોંચવાનું છે. અને એ ચેતનામય જ્યોતિ સુધી પહોંચીએ ત્યારે જે કંઈ આપણો આત્મા અનંતકાળથી જ્યાં વસતો હતો મિથ્યાત્વમાં અને એને ખબર પણ નહોતી, એ આત્મા અત્યારે જાગી ઉઠે છે. અને ત્યારે એ આપણને પહેલો પ્રશ્ન આ સમયે પૂછે છે. પર્યુષણ આપણને પહેલો પ્રશ્ન પૂછે છે કે તમે વિચાર કરો, હું કોણ છું? એનો અર્થ એ આપણો બાયોડેટા નથી માગતું. એનો અર્થ એ આપણી સિદ્ધિઓ નથી માગતું. એનો અર્થ એ આપણો પરિચય નથી માગતું, આપણો જન્મ વગેરે વિગતો નથી માગતું. એનો અર્થ એ આપણા ભીતરનો બાયોડેટા માગે છે. અને પૂછે છે કે ગયા પર્યુષણથી આ પર્યુષણ સુધીમાં તમે તમારા પોતાના ભીતરના સ્વરૂપને, તમારા આત્મ સ્વરૂપને કેટલું જાણ્યું છે? આ એનો પહેલો પ્રશ્ન છે કે તમે તમારી જાતને પૂછો કે હું કોણ છું. અને એનો બીજો પ્રશ્ન છે, મેં જીવનમાં શું મેળવ્યું છે? જીવનમાં તમે કઈ પ્રાપ્તિ કરી છે? શાશ્વતની કરી છે કે અશાશ્વતની કરી છે? સદાકાળ ટકી રહે એવી કઈ પ્રાપ્તિ કરી છે ને સદાકાળ ટકે નહીં એવી કઈ પ્રાપ્તિ છે? ધન સંપત્તિ એ કદાચ એકવાર હોય, બીજી વાર ચાલી પણ જાય, પણ તમારા ભીતરના આત્માનો આનંદ છે ને એ દુનિયામાં કોઈ છીનવી શકતું નથી. એટલે ત્રીજો પ્રશ્ન આવશે, તમારે શું મેળવવું છે? અને માટે જ પ્રિયજનો, આ પર્યુષણ એ આપણી ભીતરમાં બિરાજમાન આત્મદેવની આરાધનાનો અવસર છે. આપણે સમજવું જોઈએ કે જૈન ધર્મ એ કોઈ જાતિનો ધર્મ નથી, કોઈ કુળનો ધર્મ નથી.
એ કોઈ જાતિ વિશેષનો ધર્મ નથી. અમુક જાતિના લોકો જેમાં આવી શકે એવું નથી. અમુક કુળના લોકો હોય એ જ એનું પાલન કરે એવું નથી. તો વિરાટ આકાશ છે. અને એટલે જાતિ કે કુળનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવા સાધના પથ દર્શાવનારો અને આત્માને ઓળખવાનો સતત યત્ન કરતો આ ધર્મ છે. અને એટલે જ એને કહ્યું છે કર્મ કશાયોને જીતે તે જાય. આજે બહારની દુનિયામાં દોડવાનું નથી, પરંતુ કશાયથી મુક્તિ મેળવવાની છે. કશ એટલે સંસાર અને આય એટલે વૃત્તિ. કશાયના કિલ્લામાં કેદ વ્યક્તિ જન્મ મરણની પરંપરા ભોગવે છે ત્યારે પર્યુષણ પર્વ એને કહે છે. ત્યારે પર્યુષણ પર્વ એને કહે છે, અરે એને હાકલ કરે છે, એને પોકાર કરે છે, તારા જૈનત્વને જગાડીને જન્મ મરણની પરંપરાને વધારનારા કશાયના કિલ્લાની કેદમાંથી તું મુક્ત બન. અને એવે સમયે મુક્ત બનવા માટે શું કરીશું? મને 10 વૈકાલિક સૂત્ર નામના આગમની ગાથા યાદ આવે છે. અને બહુ સરળ ઉપાય બતાવ્યો છે. ધર્મ એ પાલનની ચીજ છે. ધર્મ એ કોઈ આપણા મગજને ગૂંચવી નાખે એવી વાત નથી. અને તમે જુઓ કે 10 વૈકાલિક સૂત્રની અંદર એના 8મા અધ્યાયમાં ભગવાને શું કહ્યું છે, શું કરવાનું છે તમારે? ઉપશમથી શાંતિ, ઉપશમથી ક્રોધને નષ્ટ કરો. પહેલી વાત, તમારો જે વારંવાર આવતો ક્રોધ છે એને તમે ઉપશમથી નષ્ટ કરો. બીજી વાત ભગવાન કહે છે, મૃદુતા દ્વારા માનને જીતો. મૃદુતા, પ્રેમ, સ્નેહ. અને કોને જીતવાનું કહે છે? તમારા અહંકારને જીતવાનું કહે છે. તમે જો સૌને સ્નેહ આપતા હો, સૌનો આદર કરતા હો, સૌને પ્રેમ આપતા હો, સૌની સાથે મૈત્રી બાંધતા હો, તો તમને ક્યારેય અહંકાર નડશે નહીં. એટલે કહ્યું કે મૃદુતા દ્વારા માનને જીતો. ત્રીજી વાત કરી, સરળતા દ્વારા કપટ ભાવ દૂર કરો. કેટલું અદ્ભુત માણસના ચિત્તનું એનાલિસિસ હશે કે માણસે સરળતા, આમ સરળતા બહુ સરળ લાગે લોકોને, પણ હકીકતમાં સરળ થવું એ સૌથી અઘરું છે. માણસ પદે પદે, ક્ષણે ક્ષણે, વાતે વાતે કોઈ બનાવટ કરતો હોય, કોઈ ખોટું બોલતો હોય, કોઈ જુઠ્ઠું બોલતો હોય, કોઈ કારણસર બોલતા હોય ને વિના કારણે બોલનારા પણ તમને મળશે. અને ત્યારે સરળતા દ્વારા તમારા મનમાં કપટ, તમારા મનનો પ્રપંચ, તમારા મનમાં છેતરવાનો ભાવ એને દૂર કરો. અને છેલ્લી વાત કહે છે ભગવાન, ચોથો મુદ્દો, આ પર્યુષણના 4 પગથિયા છે જે આરાધના આપણે કરવાની છે. એના લોભ પર વિજય મેળવો. પણ કઈ રીતે કહે છે? સંતોષ વડે લોભ પર વિજય મેળવો. જીવનમાં સંતોષ લાવો. અને સંતોષ લાવવાની સાથોસાથ શું કરો? પર્વાધિરાજ પર્યુષણ આપણને કહે છે આત્મજાગૃતિ. પહેલાં તમારી ભીતર તરફ નજર કરીને જાગૃત થાઓ. તમારા અંદરના સ્ટોર રૂમને જુઓ, ત્યાં શું મામલો છે, એને આત્મજાગૃતિ કહે છે ભગવાન. બીજી આત્મ ઓળખ. તમારી કોઈ ઓળખ છે ખરી? આ ઓળખ એટલે શું? આ ઓળખ એટલે હું કોનો પિતા છું એ નહીં, હું કોનો પુત્ર છું એ નહીં, હું કેટલી મિલકતનો માલિક છું એ નહીં, હું કેટલો મોટો અધિકારી છું એ ઓળખ નથી, મારી કેટલી પદવીઓ છે એ ઓળખ નથી. તમારી ઓળખ, આત્મ ઓળખ. આ બધી ઓળખ ચાલી જાય, આ બધો બાયોડેટા સમાપ્ત થઈ જાય અને આ બધો બાયોડેટા અને વિગતો ભૂંસાઈ જાય, પછી જે વધે એ તમારી આત્મ ઓળખ. આજે એ વિચાર કરવાનો છે કે આ જીવન તો જીવ્યા, આટલા વર્ષો જીવ્યા, પણ આપણી પોતાની કોઈ ભીતરની ઓળખ ખરી?
અને બીજી વાત છે આત્મ ઓળખની. અને ત્રીજી વાત છે, બહુ સરસ વાત છે, ત્રીજી વાત છે આત્મ આનંદની. તમારા ભીતરમાં કેટલો આનંદ છે, કેટલો પ્રેમ છે. એટલે આત્મ જાગૃતિ, આત્મ ઓળખ અને આત્મ આનંદ. તમારો આત્મા બસ આનંદ મસ્તીમાં મહેકતો છે કે પછી તમે શોગિયું મોઢું લઈને, જગત આખાનો ભાર લઈને, વૃત્તિઓથી કચડાઈને, કશાયોથી પીડાતા બસ એમને એમ જીવન પૂરું કરો છો. વર્ષો વીતતા જાય છે, ઉંમરનો આંકડો વધતો જાય છે અને ધીરે ધીરે વાર્તા પૂરી થતી જાય છે. ત્યારે પર્યુષણ પર્વનો આ આદેશ છે. અને આ આદેશ છે એટલે જ પર્યુષણ પર્વે કહ્યું કે તમે જગતના સૌ જીવો સાથે મૈત્રી બાંધો. માટે જ ક્ષમા યાચનાની વાત કરી. આ મૈત્રી, સાચી મૈત્રી એ વ્યવહાર શુદ્ધિ અને મન શુદ્ધિ વગર પ્રાપ્ત થતી નથી. આજના જગતમાં તો તમે જાણો છો કે મૈત્રીનું સ્વરૂપ પણ બદલાવા માંડ્યું છે. મારે લાભ હોય એની સાથે મૈત્રી, મને લાભ ન આપનારા હોય એને દુશ્મનાવટ, અને માત્ર મારી પ્રાપ્તિ, મારી અંગત લાભ, મારી અંગત ઈચ્છાઓ એ પ્રમાણે આ મૈત્રી ચાલે છે. સાચી મૈત્રી એ મન શુદ્ધિ વગર આવતી નથી. વ્યવહાર શુદ્ધિ લાવો અને મન શુદ્ધિ. અને માટે જ પર્યુષણ પર્વ એ આ મન શુદ્ધિનું પર્વ છે, વ્યવહાર શુદ્ધિનું પર્વ છે. અને માટે જ આ પર્વને આધ્યાત્મિક પર્વ કહ્યું છે. અને એટલે જ ભગવાન મહાવીરે બહુ સરસ એક સમયે આ વિશે કહ્યું. આપણે જાણીએ છીએ પૂર્વે ભગવાન મહાવીરે આ પર્વાધિરાજ પર્યુષણની વાત કરી છે. અને ત્યારે આપણા ગ્રંથોમાં એક સુંદર વાક્ય મળે છે. નવકાર મંત્ર મોટો છે. તીર્થમાં જેમ શત્રુંજય તીર્થ મહાન છે, દાનમાં અભયદાન મહાન છે. તીર્થમાં આપણે જાણીએ છીએ શત્રુંજય તીર્થ શાશ્વતું તીર્થ કહીએ છીએ. દાનમાં અભયદાન, બીજું બધું દાન આપો પણ કોઈને એના જીવનનું દાન આપો, એ અભયદાન છે. બીજા બધા દાન કરતાં મોટું દાન. દાનમાં અભયદાન મહાન છે. ધ્યાનમાં શુક્લ ધ્યાન મહાન છે. જૈન ધર્મની ધ્યાન પ્રણાલીમાં સૌથી સર્વોચ્ચ સ્થાને શુક્લ ધ્યાન જોઈએ છે. રત્નમાં ચિંતામણી રત્ન મહાન છે, એમ પર્વોમાં પર્યુષણ પર્વ મહાન છે. અને એટલે આ પર્વ એક એવું વિરલ પર્વ છે કે એ પર્વ એ ઉત્સવનું પર્વ નથી, બાહ્ય ઉત્સવનું પર્વ નથી, અંતર અવસરનું પર્વ છે. પર્યુષણ એ બાહ્ય યાત્રા નથી પણ અંતર યાત્રાનો એક પ્રવાસ છે. પર્યુષણ એ બાહ્ય જીવનના વૈભવો માટેનું પર્વ નથી પણ અંતર જીવન માટેની ક્રમિક શુદ્ધિ સાધના માટેનો આ સમય છે. અને એ જે સમયને પારખે છે, જે વ્યક્તિ જે પર્યુષણના સમયને પારખે છે, પર્યુષણના પર્વને પારખે છે, પર્યુષણના મહિમાને જુએ છે, એ જ વ્યક્તિ સાચું જીવન અને પરમ આનંદ પ્રાપ્ત કરે છે. પહેલી વાત છે ક્રોધની. જૈન ધર્મમાં, આપણા ગ્રંથોમાં, આગમ ગ્રંથોમાં ક્રોધની ઘણી વિસ્તૃત ચિકિત્સા કરવામાં આવી છે. ક્ષમાની વાત તો ખરી જ, પણ ક્ષમા પર જતાં પહેલાં જે ક્રોધની ચિકિત્સા છે એ અદ્ભુત છે. એ ક્રોધના રૂપનું વર્ણન છે એ અનુપમ છે. એમ કહેવાય છે કે આજના સમયમાં આ ક્રોધ, ગુસ્સો, એંગર જે તમે કહો તે, એને કારણે માણસને મોટા ભાગના રોગો થાય છે. આ ક્રોધ જે છે એ કોઈ એક વ્યક્તિને બાળતો નથી. એ માણસ ગુસ્સે થાય અને એની ભીતરમાં આમ લાવારસ નીકળતો હોય, ફાટતો હોય, જ્વાળામુખી, એવું નથી. આ ક્રોધ છે એ કુટુંબને બાળે છે. અને એને પરિણામે આ ક્રોધ માણસના જીવનને સૌથી મોટી હાનિ પહોંચાડે છે. આજે આપણે જાણીએ છીએ કે માણસ પદે પદે ક્રોધથી ઘેરાયેલો છે.
ક્રોધ ન કરનારા પણ નહીં કરવાની વાત કરીને પણ સમય આવે ક્રોધ કરતા હોય છે, ગુસ્સો કરતા હોય છે, અકળામણ દાખવતા હોય છે. અને ક્રોધનું એક રૂપ છે રુદન. એ સામે જવાબ ના આપી શકે. કોઈ મોટો માણસ હોય પોતાનાથી તો એ રડવા લાગે છે. આ પણ એક સ્વરૂપ છે. ત્યારે ભગવાને કહ્યું કે પહેલાં ક્રોધ, પછી માન. માણસ માનનો કેટલો ભૂખ્યો હોય છે. એમ કહેવાય છે કે એક નેતા હાર્ટ એટેક આવતા એમને મોટા શહેરમાં લઈ જવાના હતા. પ્લેન આવ્યું, નેતાને સ્ટ્રેચરમાં બેસાડીને લાવ્યા અને નેતાએ કહ્યું કે ના, હું પ્લેનમાં ચડીશ નહીં. લોકોએ કહ્યું પણ તમારી તો આમ કટોકટી છે, તમારી પરિસ્થિતિ ગંભીર છે, તમે ચાલો જલ્દી અંદર વિમાનમાં બેસી જાઓ, સ્ટ્રેચર જવા દો ઉપર. પણ ના પાડે, સતત ના પાડે, ધરાર ના પાડે. એક માણસને ખબર પડી, એને ખબર પડી કે આ નેતા એ એમને એમ નહીં બેસે અંદર, એમને હાર પહેરાવવો પડશે. એટલે એ હાર લઈ આવ્યો, એમને હાર પહેરાવ્યો, પછી અંદર બેઠા. આ માન છે. માણસ એના માનથી ઘેરાઈ જાય. અને માન પછી આવે છે માયા. માયા છે ને, એને આપણા શાસ્ત્રોમાં નર્તકીનું સ્વરૂપ આપ્યું છે. અને નર્તકીનું જરા ઊંધું રૂપ જુઓ તો કીર્તન થશે. એટલે માયાને દૂર કરવા માટે કીર્તન જોઈએ, પ્રભુ સ્મરણ જોઈએ. અને માયા એટલે શું? માયા એટલે છેતરપિંડી પણ ખરી. હૈયામાં હોય એક વાત અને બોલવાની વાત હોય બીજી, એ પણ ખરું. આમ હોય કે આપણને ન મળે તો સારું, અને ધારો કે મળી જાય તો આપણે કે આહા હા, આપણે મળી ગયા, બહુ આનંદ થયો, લાવો વારે વારે સતત મળતા રહીશું. આપણું મન કહેતું હોય આ ન મળ્યો હોત તો સારું. તમે જુઓ મનની કેવી છલના છે. શેક્સપિયરે એને હેમ્લેટ નાટકમાં ઇયાગોનું પાત્ર આવું આપ્યું છે. અને એને એક બહુ સરસ વાક્ય કહ્યું છે કે વોટ આઈ એમ નોટ આઈ એમ. વોટ આઈ એમ, હું જે દેખાઉં છું એ હું નથી. અને એટલે જ નીત્સે કહ્યું છે કે માણસે એનો સતત પોતાનો ચહેરો જોવો જોઈએ. એટલે માણસ જુદા જુદા બહાના કાઢે છે, માયા રચે છે, છેતરપિંડી રચે છે, અને એક વાણીનો સોદાગર બની જાય છે. એક માણસે બહુ જ અફસોસ સાથે કહ્યું કે આજે તો ભીંડા ખાવા પડે. એટલે એને મિત્રે કહ્યું કે તો પછી પત્નીને ના કહેવી હતી ને, કંઈક બીજી કંઈક બનાવે તો. પેલાએ કહ્યું પણ હું ક્યાં પરણેલો છું. તો કે તારે રસોઈયાને કહેવું તું. તો કે ના, રસોઈયો નથી, હું જાતે જ બનાવું છું. તો પછી ફરિયાદ શું કામ કરે છે? પેલાએ કહ્યું કે મને આવી ફરિયાદ કરવી બહુ ગમે છે. આ માણસનું મન છે એ કોઈક અર્થમાં કહીએ ને તો માયાજાળમાં લપેટાયેલું છે. આદિલ મંસૂરીએ કહ્યું છે ને કે એવો લપટાઈ રહ્યો હતો જીવ માયાજાળમાં, એવો લપટાઈ રહ્યો હતો જીવ માયાજાળમાં, પાણીમાં જીવન ગયું અને તરસ્યો નીકળ્યો. અને પાછો નીકળ્યો કેવો? તરસ્યો રહ્યો પાણીમાં અને તરસ્યો નીકળ્યો. આ જલબિન મછલી એના જેવી વાત છે. જેને આદિલ જીવનભર સાચવી રાખ્યો હતો, આખરે જોયું તો સિક્કો એ ખોટો નીકળ્યો. એ વસ્તુ જ ખોટી નીકળી. આમ માયા, માણસ સતત માયાથી ઘેરાતો હોય છે. અને આપણે જાણે અજાણે પણ આ માયામાં પહોંચતો હોય છે. એટલે પહેલાં ક્રોધની ચિકિત્સા કરીએ પર્યુષણમાં, પછી માનનો વિચાર કરીએ, કેટલા ક્યાં પહોંચી ગયા આપણે અને શું કરવું જોઈએ. પછી માયાનો વિચાર કરીએ, અને પછી છેલ્લો વિચાર છે એ આપણી પ્રકૃતિમાં રહેલા લોભનો વિચાર કરીએ. ભગવાને કહ્યું છે કે લોભ એ સર્વગુણોનો નાશક છે. વિચાર કરો, આપણી સ્પૃહા, ઈચ્છા, તૃષ્ણા, ઝંખના, આસક્તિ, અને એ લોભ, મેં આપણે કહ્યું તેમ લોભો સર્વ વિનાશણો. લોભ એ બધા સદ્ગુણોનો નાશ કરનારો છે, એવું પરમાત્માએ 10 વૈકાલિક સૂત્રના 8મા અધ્યાયમાં કહ્યું છે. અરે તમે સ્થાનાંક સૂત્રમાં વિચાર કરો. સ્થાનાંક સૂત્રના 2જા અધ્યાયમાં આપણને પરમાત્મા કહે છે લોભ કેવો છે તને કલ્પના નહીં આવે, કારણ કે એ તને બીજે દોડાવે જશે. ભગવાન કહે છે લોભ
એ મુક્તિ પંથનો અવરોધક છે. સૂત્રકૃતાંગ નામના આગમનું સ્મરણ કરો અને એના પહેલા અધ્યાયમાં ભગવાન કહે છે કે નિર્ભીક સ્વતંત્ર વિચારના સિંહ પણ મસ્તીથી નિર્ભીક ભય વિના સ્વતંત્ર ઈચ્છા થાય ત્યાં જનાર એવો સિંહ પણ માંસના લોભથી જાળમાં સપડાય છે અને માટે આ લોભમાં માણસ ડૂબી જાય છે. જૈન દર્શનની વિશેષતા એ છે કે મનુષ્યની દુર્વૃત્તિની વાત કરે છે ને સામે સદવૃત્તિની વાત કરે છે. નેગેટિવ ને પોઝિટિવ બંને આપે છે. આ લોભ આવો છે અને સાથે ભગવાને કહ્યું લોભમ સંતોષવો જીણે, લોભને સંતોષથી જીતી લો. કઈ વસ્તુથી? આ લોભને પરિણામે માયા જાગે, માયા ધારા પ્રમાણે થાય. આપણે માયા કરી હોય, છેતરપિંડીને ફાવી ગયા એટલે માન જાગે. આપણે કેટલા હોશિયાર એવી લોકો વિચાર કરે. માયા નિષ્ફળ જાય, છેતરપિંડી નિષ્ફળ જાય તો ક્રોધ જન્મે. એટલે કહ્યું છે, બહુ સરસ ભગવાનની આ વાણી છે. કેટલી સરળ છે, કેટલી હૃદયસ્પર્શી. ભગવાને કહ્યું કે જેમ ઈંડામાંથી બગલી થાય અને બગલીમાંથી ઈંડું થાય, ઈંડામાંથી બગલી થાય અને બગલીમાંથી ઈંડું થાય, તેમ મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ જન્મે છે. આ બધાને એકબીજા સાથે દુર્વૃત્તિઓને દોસ્તી છે અને એ દોસ્તીને કારણે આ પરિસ્થિતિ થાય છે. માણસનો લોભ, મોહ. એમ કહે છે કે મહાયોગી આનંદગંજી પાસે રાજા અને રાણી આવ્યા. રાજાએ કહ્યું કે યોગીરાજ, અમારી પાસે બધું જ છે અને છતાં કશું નથી. કારણ અમારે સંતાન નથી. અને સંતાન નથી એટલે પછી આ ગાદી ઉપર કોણ બેસશે એનો પ્રશ્ન છે. આપ કંઈક એવા આશીર્વાદ આપો, આપ કંઈક એવા આશીર્વાદ આપો કે અમને સંતાન થાય. આ મસ્ત યોગી આનંદગન મેં તો કંઈક એક ચિઠ્ઠી કાઢીને અંદર લખી નાખ્યું. એટલે રાણીએ એનું માદળિયું બનાવી એને ગળામાં રાખ્યું. થોડે સમયે પુત્ર થયો. રાજાના આનંદનો પાર ન રહ્યો કે વાહ, પેલા યોગીરાજના આશીર્વાદને પરિણામે મારે ઘેર પુત્ર અવતર્યો. એટલું જ નહીં, આ રાજ્યને એનો વારસ મળ્યો, આ ગાદીને, આ સિંહાસનને એનો ભવિષ્યનો રાજા મળ્યો. અને આનંદભેર રાજા રાણી સુવર્ણના અલંકારો, ભેટ સોગાદો લઈ અને આ યોગી પાસે ગયા. આ યોગી એના ઉપર એક તુચ્છ નજર કરી અને કહ્યું કે આવું કશું ન હોય મારે. આ યોગીને આવું કશું ન હોય. પણ રાજાએ કહ્યું આપના આશીર્વાદથી, આપના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. આનંદઘને કહ્યું કયા? અરે કે આપે જે ચિઠ્ઠીમાં મંત્ર લખીને આપ્યો હતો એનું આ પરિણામ છે અને એને કારણે મારે પુત્ર પ્રાપ્તિ થઈ છે. આનંદઘને કહ્યું કે એમ? ઓહો, બતાવો મેં શું મંત્ર લખ્યો હતો. પેલું માદળિયું લોકેટ ખોલ્યું અને એમાં आनंदगंजी लखेलू कि राजा की रानी को लड़का हुए तो भी आनंदगन को क्या और नहीं हुए तो भी आनंदगन को क्या. आ निस्पृहता है. अरे ये निस्पृहता એ પર્યુષણમાં આપણે જોવી પડે અને માટે જ આવી નિસ્પૃહતા, જાતને જાણવી, શક્તિને જાણવી, તીર્થંકરોની ગાથા સાંભળવી, એવો આ જૈનત્વને જગાડવાનો દિવસ છે. અને એવા દિવસે આપણે આ ક્રોધ, મોહ, માન, માયા, કષાય એનાથી દૂર જઈને સામયિક પ્રતિક્રમણ, ઉપવાસ, પૂજા, આયબિલ જેવા કર્તવ્યોમાં જઈએ છીએ. અને ત્યારે આપણે શું કરીશું? ત્યારે આપણે એ એક નવું પ્રભાત આપણા જીવનમાં આવે, એક નવો આનંદ આપણા જીવનમાં આવે, એક નવી પ્રસન્નતા આપણા જીવનમાં આવે. ધર્મ શું આપે છે? પ્રસન્નતા. પણ કેવી પ્રસન્નતા? સદાકાળ ટકે એવી પ્રસન્નતા. ધર્મ શું આપે છે? નશ્વર જીવનમાં વિનશ્વર વાતો. આપણા ક્ષણિક જીવનને સદાનું જીવન શાશ્વત કરનાર કોઈ હોય તો એ આ ધર્મ ભાવના છે. પર્યુષણ પર્વ એ શાશ્વતનું પર્વ છે. આપણા જીવનમાં એક એવી શાશ્વતીની પરિસ્થિતિ સર્જાય કે જ્યારે જીવનમાં દરેક આવેગો શમી ગયા હોય અને જીવન માત્ર પ્રસન્નતાથી
જીવાતું હોય એ જ ભાવના એ જ આશય સાથે આજે સૌને જય જીનેન્દ્ર. कामेमि सब्बजीवे सब्बे जीवा खमन्तु मे मृत्ति मे सब्बभूतेषु वेरं मज्जन केणै